જૂનાગઢમાં બનેલ હેડ સ્પીચના બનાવને લઈને માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ મળી. જૂનાગઢમાં હેડ સ્પીચના બનાવને લઈ માળિયાહાટીમાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી. જૂનાગઢમાં હેડ સ્પીચના બનાવને લઈ ગામે ગામ વાદ વિવાદ વકર્યો. આવા વિવાદો માળિયાહાટીમાં ન થાય અને કોમ વચ્ચે ઝઘડા ન થાય તેમજ કોમો રમખાણો ન થાય અને લોકો શાંતિથી રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, વાતાવરણ તંગ ન બને એ માટે આજે માળિયાહાટીમાં પીએસઆઈ પી.કે. ગઢવી સાહેબે માળિયાહાટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની એક બેઠક બોલાવી. આ મીટિંગમાં શ્રી ગઢવી સાહેબે જણાવેલ કે જૂનાગઢમાં જે હેડ સ્પીચનો બનાવ બન્યો છે જેને કારણે ઘણા ગામોમાં વિવાદો ઊભા થયા છે, તો વિવાદો અને રમખાણો માળિયાહાટીમાં ન થાય અને કોઈએ વિવાદ કરવા નહીં અને ગામમાં તમામ લોકોને કોમના લોકોએ શાંતિથી રહેવું, કોઈને કંઈ જરૂર પડે તો પોલીસ સ્ટેશને જાણ કરવા એમ જણાવી શ્રી ગઢવી સાહેબે શાંતિ જાળવવા તમામ લોકોને અપીલ કરી. તમામ આગેવાનોએ પણ ખાતરી આપી છે કે માળિયાહાટીમાં આવા બનાવો નહીં બને, માળિયાહાટીમાં લોકો શાંતિથી રહેશે તેવી પોલીસને ખાતરી આપી. આ મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી. બ્યુરો રિપોર્ટ ભાઈસ કાનાવાર, માળિયાહાટી. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના. તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટ સ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદ વિવાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કરવા ખાતે કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે. પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રમખાણ ન થાય, કે અશાંતિ ન ફેલાય, ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે. જેના અનુસંધાને અહીંના પીએસઆઈ માનનીય શ્રી ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો, સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદ વિવાદ ન થાય અને એવું કહ્યું તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે થઈને અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વે ખાતરી આપી કે માળિયા તાલુકામાં આવું કશું થશે નહીં. જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની મારી વાણી વિનંતી આપું છું.